ભાઈ કેશોદ ચોકડી પાસે મર્સિડીઝ કારનો અકસ્માત, બાળક, ગર્ભવતી મહિલા સહિત 4 ઇજાગ્રસ્ત. જૂનાગઢ કેશોદમાં માર્કેટયાર્ડ બાદ કેશોદ ચોકડી તરફના માર્ગ પર મર્સિડીઝ કાર દ્વારા 2 બાઇકને ટક્કર મારતા અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાળક અને ગર્ભવતી મહિલા સહિત કુલ 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ જૂનાગઢથી કેશોદ તરફ આવી રહેલી મર્સિડીઝ કારે સૌપ્રથમ ગૌશાળા હોસ્પિટલ નજીક 66 વર્ષીય જગદીશ રતિલાલ ભૂતની બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ કેશોદ બાયપાસ ઓવરબ્રિજ નજીક માંગરોળ તરફ જઈ રહેલા બાઇક સવાર પરિવારને પણ અડફેટે લીધો હતો. બીજા અકસ્માતમાં હુસૈન સુલેમાન કોલારી ઉમ્ર 30, અફસાના હુસૈન કોલારી ઉમ્ર 25 અને 8 વર્ષીય મહંમદ હુસૈન કોલારી ઇજાગ્રસ્ત થયા હતા. અફસાના કોલારી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મર્સિડીઝ કારના ચાલક તરીકે LIC એજન્ટ હિતેશ ચનિયારાનું નામ સામે આવ્યું છે. એક જ કાર દ્વારા 2 બાઇકને ટક્કર લાગતા માર્ગ સુરક્ષા અને ડ્રાઇવિંગ અંગે સવાલો ઉઠ્યા છે. અમે જુનાગઢ દવાખાને ગયા હતા બતાવવા, અને જુનાગઢ દવાખાનેથી આવતા હતા ને તો 4-વ્હીલવાળાએ ઠાટેથી ઉપાડી લીધા કેશોદ બ્રિજ પડખે, ને મને, મારી ઘરવાળીને ને મારા છોકરાને ત્રણે લાગી ગયું છે. અત્યારે કેશોદ સિવિલમાં